હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી, ગુડ મોર્નિંગ. મને આશા છે કે આપ બધા મજામાં હશો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પહેલાં જ કહી દઉં છું કેમ કે તમે પછી ભૂલી જાઓ છો. ભાઈજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં છું. નાસ્તો લાવો મેડમ, શું કરો? ખીચડી બનાવી છે આજે મેં નાસ્તામાં, હે ને? 10 મિનિટ લાગશે. ઓકે, દહીં છે? દહીં મંગાવવા પડશે. સવારમાં નાસ્તામાં મેં બનાવી છે આજે ખીચડી. તુવરની દાળ નાખીને એક સીટી વાગી ગઈ છે. પછી બધા નાસ્તો કરીએ જોડે. લડ્ડુની બહુ યાદ આવે છે ભાવિનજીને. કાલે કેવો મસ્તી કરતો હતો ને લડ્ડુ. દીકરો છે લડ્ડુને ગાઈસને ખોડે લીધો છે. મેડમ એને લઈ જઈશું અમદાવાદ? હા, કાલે લઈ જઈશું. ગાઈસ અમે કાલે ખરીદી કરવા માટે અમદાવાદ જવાના છે. અમદાવાદ ફરીશું થોડું. ચલો. આપણી ખીચડી બનીને રેડી છે નાસ્તા માટે. વાવ. તમારે પણ સવારમાં નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મારીને ખાડી બની છે ખીચડી. મેં તો બનાવી છે. તમે બનાવી છે? કેટલા જુઠ્ઠા છો. ખીચડી મેં બનાવી એમ કે છે. તમે બનાવી છે? મેં બનાવી. શું નાખ્યું છે અંદર? ભૂલી ગયો. મજાક કરે છે. ગાઈસ, હવે આપણે નાસ્તો કરી લીધો છે અને થોડી વાર માટે શોપમાં આવી ગયા છે. થોડી વાર શોપ પર બેસીશું, પછી જમવાની તૈયારી કરીશું. હવે હેતને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. દોસ્તો, આપણો હેત આવી ગયો છે સ્કૂલથી. હાય હેતુ, કેવો રહ્યો પેપર? સારું ગયું. શું થયું પાછો ઝઘડો? તો 12 વાગે લેવો, પણ રિક્ષા બગડી ગઈ હતી એમ ફોન કર્યો તો પપ્પાએ. રિયલીમાં કેમ કઈ હતો તો? બધા ઉભા રહ્યા હતા તમે રિક્ષાવાળા. સારું, ચાલ કઈ નહીં. નાસ્તામાં ખીચડી છે ને આલુ પરાઠા માટે બટાકાને બાફી દીધા છે. પપ્પા આવે. ચલ કપડાં ચેન્જ કરી લઈએ હવે. ચલો ને ગુસ્સો આવ્યો છે રિક્ષાવાળા અંકલ પર એના. કેમ હે તું? એ તો એક દિવસ લેટ આવે તો શું થઈ ગયું? અમે લેટ ગયો તો અમન મારે આવું પૂજા દીદી છે તો ખરી. તો આપણા વૈભવભાઈ મંત્રી આવી ચૂક્યા છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેવું સાંજે મજા આવી? હેત આવી ગયો છે, પૂછતો તો ઉપર. હો બાપુ તો બજાર ગયા. ગાઈસ, હવે ફરીથી અમે શોપ પર આવી ચૂક્યા છે કેમ કે હેત ઉપર શાંતિથી નાસ્તો કરીને રેડી થઈને હમણાં નીચે આવશે એટલા માટે. આપણા હેત બાપુશ્રી આવી ગયા છે. હેત બાપુની સ્ટાઇલ તો જુઓ, હેત લખાયું છે. અને ભાઈ પેપર કેવું ગયું છે? એટલે પછી મીંડા તો નહીં આવે ને? હે વૈભવભાઈ, મીંડા દેખો ગાઈસ, ભવિનજી આવીને બેઠા છે. કામ પૂરું થઈ ગયું તમારું? નહીં, નથી થયું. બહુ થાકી ગયો. શું લેવા માટે ગયા હતા? ગયો તો જીબી તો વાર લાગશે. લાઇટનું કામ કરો. નવરાત્રી માટે લેવા ગયા હતા. તો જમવું છે? ના, નથી. કેમ? ભૂખ નથી. મારે દવાખાને જવાનું છે. મને પેટમાં બહુ દુખે છે. કેટલા વાગે? સારું. દેખો બધા, મને પેટમાં બહુ દુખતું હતું એટલા માટે અમે દવાખાને જવા માટે નીકળી ગયા છે. ખુલી ગયું હશે દવાખાનું. ગાઈસ સોરી, કેમ કે અમારે દવાખાને જઈને અર્જન્ટ બહાર ગામ જવાનું થયું હતું એટલા માટે અમે બહાર આવી ગયા છે અને અત્યારે રાતે બહુ લેટ થઈ ગયા છે. સાથે વૈભવભાઈ પણ છે. વૈભવભાઈ, આ હેત બાબુ અને હા ભાવિનજી.
અત્યારે બહુ જ ભૂખ લાગી છે એટલા માટે હોટલમાં અમે જમવા માટે રોકાયા છે. દેખો ગાઈસ, આ લોકો ડીશની કલર આવો છે એના માટે સાફ કરી રહ્યા છે. પાગલ બની રહ્યા છે, પાગલ. ચોખ્ખું છે. વૈભવભાઈ શું કરો છો? આ બધું ગંદુ ગંદુ લાગી રહ્યું. ભાવિનજી, આ લોકો શું કરે છે? દેખો. હા, પાગલ છે, પાગલ. તમને ઊંઘ આવે છે લાગે? કે ગાડી ચલાવી. દેખો ગાઈસ, આ હોટલનો વ્યૂ છે. અમે તો પલાઠી વાળીને બેસી ગયા છે, ચપ્પલ નીચે ઉતારીને, કેમ કે બહુ થાકી ગયા છે. દેખો ગાઈસ, આ છે ને ચેક કરે છે કે કોનો હાથ કેટલો ગંદો છે. આ વૈભવભાઈના ફોનમાં ચેક થાય છે. મેં તો મારું કરી લીધું. હેતનો બી ગંદો આવ્યો હાથ. હાથ ધોઈ બી લીધો. મને આમનો નહીં ચેક હા, અને નખરા ચાલુ થઈ ગયા હેતના. શું હશે છે? ભાવિનજીને એટલી ભૂખ લાગી છે કે બધા પાપડ ખાઈ રહ્યા છે. આ ભાર્ગવભાઈને પણ ભૂખ લાગી છે. ભાર્ગવભાઈ, કેટલી ભૂખ લાગી? તમે તો 2 કલાકથી ભૂખ લાગી કરશે. ભાવિન, તમને? દેખો ગાઈસ, હવે આપણું સેવ ટમાટરનું સબ્જી આવી ગઈ છે અને આ છે આપણો પનીર અંગારા. હે, તારી ફેવરેટ સેવ ટમાટર? દેખો બધા, જમવું હોય તો આવી જાઓ. હા, વેજ પુલાવ છું. હે, શું કરે છે તું? ભૂખ લાગી છે ને? આપણી ટીમ ઘરે છે આજે. ખાલી એક જ મેમ્બર છે. ફાઇનલી હવે જમવાનું અમારું પૂરું થઈ ગયું છે. ભાવિનજી, મારું ફિનિશ્ડ. હેત બાબુ હજી જમે છે. વૈભવભાઈ કંઈ લેશો? ઠંડુ છાસ? છાસ લઈ લો. આ સબ્જી તો એમ જ છે, ખાધી બી નહીં. ભાર્ગવની યાદ આવે છે. ભાર્ગવ ભૈયા કાલે હતા, આજે નથી. ચલો હવે ઊભા થઈ જાઓ. ઠાकुर, उनके कागज पे अंगूठों के निशान ले लूं. चलो હેત બેટા, થયું પેટ ફૂલ? હજુ કંઈ ખાવું છે? મેડમ તમારે? વૈભવ તમારે? આઈ એમ સોરી. હો, અચ્છા, ચલો ઓકે. મેડમ, આ શું છે? અચ્છા વૈભવ, જોજો લીંબુ પાણી જોઈએ. પાણી વૈભવ પી નથી જાઓ લીંબુ પાણી. આ હેત દેખો મસ્તી કરે છે. દેખો, આ લોકો જમ્યા પછી આઈસ્ક્રીમ લેવા આવ્યા છે. આપો ને ભાઈ. કઈ વૈભવભાઈ, તમારી પણ લઈ લો. મેંગો છે? મેંગો આઈસ્ક્રીમ. મેંગો છે? આપી દો એક મેંગો. એક આપ. મેંગો આઈસ્ક્રીમ ડબ્બી વાળો. હેત, તારું લીધું? એક પેલું કાઢી દેજો ભાઈ. પેલું કાઢો. શું નામ છે? જુલ્લુબાર. જુલ્લુભાઈ. જુલ્લુબાર. મેંગો આઈસ્ક્રીમ. મેંગો ડોલી. देखो फ्रेंड,
અહીંયા ભાઈ પાસે 500 ના ખુલ્લા નથી તો આ ભાઈને ફોન પે જ કરવા પડે છે. 2 વાર આવું થયું હે ને. દેખો ગાઈસ, હવે ફાઇનલી આપણે ઘરે જવા નીકળી જઈએ અને મારી ગોળી લેવાની છે ભાઈ. આ લોકો બહાર ખાય છે આઈસ્ક્રીમ, જુલુબાર અને મેંગો ડોલી. બિચારાને 2 વાર બિલ પે કરવું પડ્યું. ખુલ્લા નથી. અક્ષય કુમાર જેવો રોલ થઈ ગયો. જેના નસીબમાં હોય ને એને જ પે કરવામાં. આ ગોળી લઈ લીધી છે કેમ કે મને પેટમાં દુખતું હતું. બપોરે દવાખાને ગયા હતા ને. બસ બહુ કડવી છે. દવા તો કડવી જ આવે. ભૂક્કડ થોડી આવે. ભૂક્કડ. દેખો દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છે દાહોદમાં. ચા પીએ છે આ બંને જણા. 1 વાગી ગયો છે. લાઈટ ચાલુ કરતો ને આવડે છે સુવિધા. 1 વાગે ચા પીવે છે. અને આ ભાઈ તો ઉઠાય ના, સ્કૂલ તો જવું જ પડે. ના જવું પડે. ને ઉઠાય. દોસ્તો, આપણે બધા ઘરે આવી ગયા છીએ. હેત બાપુ દરવાજો ખોલે છે. કેટલા વાગી ગયા? વાગી ગયા છે બહુ જ ગાઈસ. આજે પહેલી તારીખ બી થઈ ગઈ. બે તારામ તો ખુલી ગઈ. ગાઈસ, આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.